श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तममुनिवरैर्वेदादिगीत्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। એક સરસ પ્રસંગમાં વાંચી લઉં છું, પછી સમજાવું છું. બે ત્રણ વાક્યો આ પ્રસંગના મને ખૂબ ગમ્યા છે. ચિત્રલેખામાં પ્રસંગ સુરેશ દલાલ મારફત લખાયો છે. હાસ્યા દોરવા નથી અને હાંસી પાત્ર થવું નથી. હાસ્ય એટલે કાગળમાં લીટા. હાસ્યા દોરવા નથી અને હાંસી પાત્ર થવું નથી. રજનીજીએ એમના પ્રવચનમાં એક પ્રસંગ કહ્યો હતો, આજે પણ એ એટલો જ હૃદયસ્પર્શી છે. તરતના નિમાયેલા કોઈ પ્રધાન હતા, એમનો સન્માન સમારંભ વાસ્તે ગાજે ઉજવાય એવી એમની ઝંખના. સમારંભ રંગચંગે પતી ગયો. પ્રધાનના ચહેરા ઉપર આનંદનું એકેય લક્ષણ નહીં. આનંદની વાત તો જતી કરીએ, પણ એને બદલે થોડીક વિષાદની નિરાશાની છાયા. એમના સેક્રેટરીએ સહજ સંકોચ સાથે પૂછ્યું કે તમે ઉદાસ કેમ છો? ભાષણો પણ ધાર્યા પ્રમાણે થયા છે. વક્તાઓએ તમારી હદબાર પ્રશંસા કરી છે. અત્યારે તો તમારે રાજી થવાનો અવસર છે. પ્રધાને કહ્યું, મને જે હાડતોરા થયા એ તો માત્ર 80 હાડતોરા થયા. આપણે તો પૈસા ખર્ચ્યા હતા 85 હાડતોરા. એવું આપણા જીવનમાં પણ બનતું હોય છે. બાપાના વખતમાં ઘણું જોતો હતો. મેં વચ્ચે બી પ્રવચનમાં વાત કરી હતી. ગોંડલનો પ્રસંગનું વર્ણન બી કર્યું હતું. મોટા પુરુષ 2 વાર હેત કરે, 4 વાર હેત કરે, 5 વાર એની રીતે વર્તે. પછી સહેજ ઉપેક્ષા કરે એટલે બિચારો ત્યાં નપાસ થઈ જાય છે. સાધકોએ મોટા પુરુષને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. બીજું તો કાંઈ નહીં. પ્રસંગો બને ત્યારે પોતા તરફ નજર રાખીને ભજન કરવાનું તો છે જ. મોટા પુરુષની દુનિયામાં અપેક્ષા કે ઉપેક્ષા જેવી દુનિયા જ હોતી નથી. કોઈને વધારે હેત કરે છે અને કોઈને ઓછું હેત કરે છે. એ બી એક મેન્ટલ જુદી જુદી પ્રકારની વૃત્તિઓના દાવા છે. અપેક્ષાઓ સાથે જ સેવકો ભક્તો જીવતા હોય છે. આપણે એટલે જ એક જ ભાવનાથી જીવવાનું છે, અને તે આ છે. સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ મોટો છે. એ જેવો બીજો કોઈ મંત્ર નથી. સવારે મેં સમજાવ્યું તેમ આપણે અદ્વિતીય બ્રહ્મ વિદ્યાની કોલેજમાં બેઠા છીએ. આવું એક જાનપણું સાધકો નહીં રાખે તો મોટા પુરુષ સાથે અથડાયા સિવાય રહેશે જ નહીં. 80 હાર પહેર્યા અને 85 ના પહેર્યા, એમાં કેટલું થઈ ગયું? મને વાંચ્યો જ્યારે આ ચિન્મય સમય શોધીને આપ્યું. આપણી દશામાં આવી જ હોય છે. આપણું ડેસ્ટિનેશન એટલે ક્લિયર કરવાનું છે.
ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના, આવા એક દિવ્ય સમાજમાં રહેવાનું મને બહુ થઈ ગયું. બીજું, જ્યારે મનબુદ્ધિના મૂલ્યાંકનોથી જ્યારે ઈર્ષા કે હર્ષ કે માનના આગમાં જ્યારે ફસાઈ જઈએ છીએ, ત્યારે મેં સવારે કહ્યું એમ ભજન કરવું અથવા કરાવવું, ભગવદી વડીલ સંતો બહેનો ખૂબ ધ્યાન રાખે. આવા પ્રસંગો બધે જ બનવાના છે. બહેનોમાં તો ખૂબ બને, પાતળી પ્લેટ અપેક્ષાઓ ખૂબ, સમજણની કચાસ, લડવાનું ફાવે નહીં. હવે આપણે ભજનીક જ થવું છે ને આ માટે બસ આ વાતના વિશ્વાસ મારે કાલે આ વાતને હું સમજાવવા પ્રયત્ન કરવાનો છું સવારે. ભૂલ તો ન થાય કે જેના ભજનનો આ વાતનો મહિમા છે. ભૂલ તો ન થાય જેને અક્ષર પુરુષોત્તમ મહારાજની નિષ્ઠાનો ખ્યાલ છે. ભૂલ તો ન થાય કે જેને યોગી મહારાજના વાક્યની ખબર હોય જીવમાં કે આપણા જેવા આનંદ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નહીં, બીજાને ભાગ્યશાળી માનવા એ ભૂલ છે. ભૂલ તો ન થાય કોઈ ભગવતીની ગોદમાં બુદ્ધિ પરના વિશ્વાસથી સમાઈ ગયો હોય, પોઝિટિવ રીતે નપાસ થઈએ એ કોઈ પાપ નથી. એ વાત હું આગ્રહ પરથી તમને સમજાવવા માગું છું. તો બધા ધ્યાનથી આ વાતને સાંભળજો. આ રાજા આ પ્રધાન જેવું આપણાથી ન થાય. કોઈ વખત કોઠારી સ્વામી તમને પ્રેમ બી આપે, કોઈ વખત કોઠારી સ્વામી તમને પ્રેમ આપી બી ન શકે. તમને એવો સંકલ્પ નહીં ઉઠવો જોઈએ કરી કરીને થાકી ગયા છતાંય અમારું ધ્યાન અમારા તરફ ધ્યાન બી રાખતા નથી. મેં સવારે જ વાત કરી હતી કે આત્મીય મહોત્સવની તમે જે કાંઈ સેવા કરી છે એ પ્રભુએ કરાવી છે. આપણે એવું માનવાનું છે. કરી છે તો મધ્ય 41 ખતમ થઈ જાય. આત્મીય મહોત્સવ અમે સેવા કરી છે એટલે એનું સાત્વિક રાગનું પોષણ થાય. એટલે કેટલી અપેક્ષાઓથી આપણે જીવીશું અને આપણે એ સાત્વિક ભાવોથી બહાર નહીં આવી શકીએ. પ્રભુએ કરુણાએ કરીને સેવા કરાવડાવી છે અહોહ ભાવે. એ આપણે ક્યારેય ભૂલવાનું નથી. આ પ્રધાનને હારના 85 ખર્ચ્યા છે, 80 હાર મળ્યા. 85 હારના પૈસા ખર્ચ્યા, હાર એને 80 જ મળ્યા. 5 ચડાવનાર નહીં હોય. એવી કોઈ પરિસ્થિતિ સંજોગોના અધીન જ્યારે હૈયું ઉલેચાતું હોય ત્યારે આપણે બધા જ ગુણ અવગુણ ભૂલી જઈએ છીએ. આપણે પોતામાં જ બેસી રહીએ છીએ. સત્પુરુષે કરેલી પ્રીતિ, આપેલી સમજણ, દાખલો બધું જ ભૂલી જઈએ છીએ જ્યારે હૈયું ભયંકર રીતે ઉલેચાતું હોય ત્યારે. અને તે વખતે મેં સવારે કહ્યું તેમ પ્રથમ સ્વર પ્રમાણે આપણે જુદા પડવું છે. હું કાલે સમજાવવાનું છું, જુદા પડીને ભજન કરો. ફરજિયાત કરવાનું છે, ફરજિયાત. થોડું કરો, સાઉન્ડ કરો, પણ દેહ ઇન્દ્રિયો અંતકરણથી જુદા પડીને જ ભજન કરવું છે, કરાવવું છે. માર્ચમાં તો આપણે બધા સાથે જ છીએ. હું બહાર જવાનો નથી, તમારી સાથે જ રહેવાનો બધાને ટેવ પાડવી છે. ભજન કરતાં કરતાં સેવા કરવાની. ઝાડુ મારનારો હોય, રસોઈ બનાવનાર હોય, શાક સુધારનાર હોય. શાક સુધારનારને તો કંટાળો નહીં આવે, એ ભજન કરતાં કરતાં સેવા કરશે તો. શાક સુધારનારને તો કંટાળો નહીં આવે કે તું રાજી થાય એવા ભાવનાથી થશે તો. શાક સુધારનારને તો કંટાળો નહીં આવે કે પોતાના આત્માને અર્થે હું કરું છું, ભગવાનની હું સેવા કરી રહ્યો છું એવો ભાવના છે તો જ એને કંટાળો નહીં આવે. બાકી મનના સંસ્કારો કેટલા બધા ખતરનાક રીતે કરોડો જન્મના પડ્યા છે, જલ્દી કાઢવા છે આપણે બસ. એ ખોખું જલ્દી સાફ થઈ જાય, કોરો કાગળ. એક પાછળ વાક્ય સરસ છે એટલે હાથમાં લઈને બેઠો છું. એટલે પ્રથમ સ્વર પ્રમાણે ભજન કરતાં શીખવાનું છે.
પ્રથમ 23 પ્રમાણે ભજન, સ્થૂળે નહીં, સૂક્ષ્મે કારણે નહીં, હું ત્રણેય દેહ નહીં, બસ. પહેલા પ્રકરણની પહેલી છેલ્લી વાત પ્રમાણે ભજન કરવાનું શીખવાનું. હું અમેરિકા ગયો ત્યારે અહીંયા જ છેલ્લી સભા કરીને ગયેલો. મેં તમને બધાને નિયમ આપ્યો હતો ગઈ સાલ 94 કે પહેલા પ્રકરણની પહેલી અને છેલ્લી વાત પ્રમાણે સવારના પરમાં, બપોરે અને સાંજે તમે ભજન કરતા રહો છો. મન તો ગંદુ છે, બુદ્ધિ તો જડ છે, બંને નકામા છે. મનમાં પંચવિષયના રાગો ભરેલા છે અને બુદ્ધિમાં હઠમાન ઈર્ષાના ભાવો ભરેલા છે. બુદ્ધિમાં ડોર અને દમ ભરેલો છે. સવારે મેં વર્ણન કર્યું એ મહિમામાં થોડા એન્ટ્રી લેજો. હજુ તો બાપાના ગરીબ એના બે પ્રસંગ આજે કે કાલે હું કહી દઈશ. કેવા ગરીબ, અમને મારે સમજાવવાનું છે. એક સરસ પ્રશ્ન મેં સવારના પરમાં મારા પ્રવચનમાં સારું થયું આચાર્ય યાદ કર્યું કે આપણને સાવ માયકાંગલા જેવા કેમ રાખ્યા છે. એના 3 કારણ છે. હમણાં હું સમજાવું છું તો રાત્રે એ સમજાવી તો દઈશ જ, કાલે સવારે આચાર્યને મેં કહ્યું બહુ સારું થયું ત્યાં યાદ કરાવ્યા. આટલી મોટી પ્રાપ્તિ, અદ્ભુત સંબંધ અક્ષરધામના આપણે, છતાં અહીંયા વિશે કાંઈ કેમ દેખાતું નથી. એ અંગેની થોડી વાત કાલે કરવાનો છું, પણ આ વાત થોડી આપણે સમજી લઈએ. પ્રધાને કહ્યું મને જે હારતોરા થયા એ માત્ર 80 હારતોરા થયા. આપણે તો પૈસા ખર્ચ્યા હતા 85 હારતોરાના. સેક્રેટરી ચૂપ રહ્યા. પ્રશંસા ઓછી પડે એનો કોઈ ઉપાય જ નથી. એક જ ઉપાય છે, અંતકરણથી છૂટા પડવું, બસ. આત્મા સ્વયં સુખી સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એને કોઈ અપેક્ષા નથી, એને કોઈ ઉપેક્ષા નથી. એને માને સરખું છે અને અપમાને સરખું છે. એને સુખે સરખું છે અને દુઃખે સરખું છે. અને એ અવસ્થાએ મહાવીરને બુદ્ધ, મોહમ્મદને નાનક એક કક્ષાએ પહોંચ્યા જ્યાં અનલહક, મંસૂર બધા એક કક્ષાએ પહોંચ્યા કે બધું સમ વર્તે. એમ આપણો આત્મા નિર્દોષ છે, પવિત્ર છે. એમાં વ્યાપક સ્વરૂપે જે અક્ષર બ્રહ્મ છે એ તો ચિદાકાશ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એ તો તદ્દન અલગ આગવું વ્યક્તિત્વ છે. આત્માની જ્યોતિ કરતાં એનો પ્રકાશ બહુ ઠંડો, મીઠો, સુખરૂપ, શાંતિરૂપ. ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રકટીકરણ અક્ષર સિવાય શક્ય જ નથી. એટલે આત્મા એ અનાદિના છે, અક્ષર બ્રહ્મ અનાદિના છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ બે અનાદિના છે. એ જ્ઞાન માટે શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા. આત્મા સુખરૂપ છે, આનંદરૂપ છે, સમત્વવાળો છે, પણ એનાથી અનંત ઘણી સ્થિતિ છે અક્ષર બ્રહ્મની, સુખરૂપની, આનંદરૂપ, સચિદાનંદની, જે નરી પૂર્ણતા છે, કૃતાર્થતા છે. પછી ત્યાં મહારાજ છે અનંત. એટલે આપણે જે ભજન કરાવવું છે મારે તમારી પાસે એ છૂટા પડવા માટે, બસ. કેટલી બધી સેવા કરો છો, પણ ઘણીવાર મનના આકારે થઈ જાય. આપણે તરત જ અંતરદૃષ્ટિ કરીએ, હે મહારાજ મારા સંકલ્પ વિકલ્પ તો એવા નથી ને કે હું ભગવદી ભક્તો કે ભગવત સ્વરૂપથી અલગ થઉં છું. અને એવા સંકલ્પો જ્યારે ઉઠે ત્યારે ભજન કરવું, બળ માગવું, પ્રાર્થના કરવી, ખોવાઈ જવું સેવામાં, ભજનમાં, કથા વાર્તામાં. આપણે એટલું કરવાનું છે. બાકી આ તો બધું જે લઈને બેઠા છે તો બહુ ગંદુ છે. કેટલા પ્રકારનો કચરો આ આંતરડામાં છે. આ તો અનંત જન્મનો કચરો છે. એટલે આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવાનું છે. આના અનુસંધાનમાં બીજો પ્રસંગ આવે છે. ફકીર હતો. ફકીર એટલે ફકીર, મન વિના શરીર, ફિકર વિના ફરે એ ફકીર. આ ફકીર એક ગામમાં જઈ ચડ્યો. ગામના લોકોએ એને જૂતાનો હાર પહેરાવ્યો. ફકીર તો હાર પહેરી નાચવા લાગ્યો, ગાવા લાગ્યો. કોઈ વાંધો વચકો નહોતો, કાંઈ ખરાબ ન લાગ્યું, ક્યાંય ઓછું ના આવ્યું. એ તો ગાતો જાય, નાચતો જાય, કહે કે આ તો બહુ સારું થયું. એની મસ્તી છે, બહુ ઊંચી સમજણ છે. જ્યારે આપણી એન્ટ્રી નિષ્ઠામાં સહેજ ખૂબશે, એ ગુનાદાસની વાતમાં લખ્યું છે કે હું જ ભરવાડ છું, બાકી બધા બકરાને ઘેટા છે. એવી એક અવસ્થા છે.
આપણે એક કક્ષાએ વહેલા પહોંચ્યું છે. હું જ ભરવાડ છું, બાકી દુનિયાની 600 કરોડની જનતા કેવી છે? ઘેટા અને બકરા જેવી. આ એક કક્ષા છે. અને કેવું સરસ લાગ્યું, બહુ ફાઇન પ્રસંગ છે. આપણે જલ્દી 14 પ્રકારની વાતો સમય દઈએ. પહેલાં પહેલું પ્લાનિંગ સંત સમય આપણે પ્રેસનું કરવું છે. પહેલાં પહેલું પ્લાનિંગ 16 પ્રકારની શરૂઆત વાત આપણે પ્રેસમાં પહેલી છપાય, બધું ઘણું છાપવાનું છે. મારા જોડા આમ પણ ફાટેલા છે, કોઈ પણ ઘડીએ દગો આપેવા છે. મારા શિષ્યો પણ અનેક છે. આ જૂતાનો હાર એમને માટે કાયમ આવશે, એમના માટે કામ આવશે. ફૂલના હાર કરતાં જૂતાનો હાર વધુ સારો. ફૂલ તો કરમાય પણ ખરા, જૂતા કદી કરમાય નહીં. કોકને પહેરવાય ચાલે. મારા શિષ્યો ઘણા છે, મારા પ્રતિમા આપી દે છે. એમ બહુ સારો પ્રસંગ છે. જીવનમાં પ્રત્યેક પળે કશુંક બને છે અથવા નથી બનતું. કેટલુંક આપણા અહમને અનુકૂળ આવે એવું બને, અને કેટલુંક આપણા અહમને પ્રતિકૂળ આવે એવું બને. સમજણ કેટલી સરસ છે. જ્યારે અહમને અનુકૂળ આવે ત્યારે આપણે રાજી થઈએ, અને અહમને પ્રતિકૂળ કોઈ વર્તે ત્યારે દુખાઈ જઈએ. આપણે એક જ જોવાનો સંબંધ બસ પ્રભુનો છે. હું પ્રભુનો છું, હું મન બુદ્ધિના દેવતાનો નથી. સૌ પ્રભુના, પ્રભુ મારા, હું પ્રભુનો. હવે આવો એક સ્વાધ્યાય ધીમે ધીમે થોડો નિરંતર કરતા રહો. અને હું સમજાવું છું કાલે પહેલા પ્રકારની પહેલી છેલ્લી વાત ફરી સમજાવવાનું છું. આ વાતને સમજાવવા માટે જ. હજુ તો આપણે વાતની શરૂઆત જ નથી કરી. હું આ વાતમાં જવા માટેના વિઘ્નો દેખાડી રહ્યો છું. અને માર્ચમાં જ્યારે ફરી શરૂ કરીશું ત્યારે આપણે આ વાતને સમજાવીશું. કેટલી સરસ વાત છે. આ વાતનો વિચાર કરીને તો કોઈ મૂંઝવણ, ટેન્શન કદાપી કોઈ સંજોગોમાં અનંત પ્રકારનું મૂંઝવણ આવે તો બી ન ટકી શકે એવી આ એક બહુ પ્રસાદીની સાકારપણની વાત છે. જીવનમાં પ્રત્યેક પળે કશુંક બને છે. સૂક્ષ્મમાં બનતું હોય, સ્થૂળમાં બનતું હોય, કારણમાં બનતું હોય, અથવા નથી બનતું, શૂન્ય અવસ્થા બી હોય. કેટલુંક આપણા અહમને અનુકૂળ આવે એવું બને, અને કેટલુંક આપણા અહમને પ્રતિકૂળ આવે એવું બને. ઘટના તો બનતી આવે, પણ એ ઘટનાને ગંભીરતાથી લેવી કે હસી કાઢવી એનો બધો આધાર માણસની દૃષ્ટિ પર છે. કોઈ પણ ઘટનાને કેવી રીતે બાયપાસ કરવી એ આપણે વિચારવાનું છે. પ્રસંગ બનવાનો છે, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. હે મહારાજ, તું કરવું એ ખરો. હે મહારાજ, મને બળ આપજે. હે મહારાજ, હું અભાવ ન લઉં, મને બળ આપજે. અભાવ આવી ગયો હોય તો રાત્રે પ્રાર્થના કરી લઈએ. ઘટનાને કેવી રીતે સ્વીકારવો એ તો મહારાજે મધ્યના 13માં એટલું બધું લખી નાખ્યું છે કે તમે સૌ અક્ષર મુક્ત. હું જ્યાં બેઠો છું તમે ત્યાં છો, પછી તો ઘટના જેવી કોઈ વસ્તુ જ ન રહી. જો મધ્ય 13ના પ્રસંગમાં એન્ટ્રી લઈ લઈએ તો ઘટના જેવી કોઈ વસ્તુ જ નહીં, બધું જ દિવ્ય. પણ બહુ અઘરું છે. ધીમે ધીમે આપણે જઈશું. નહીં, નિરંજન કયું લખ્યું છે ને, ચિદાકાશને વિશે, મારા અંતર આકાશને વિશે ચિદાકાશ છે. અને એ અક્ષર બ્રહ્મમાં એક તેજોમય મૂર્તિ છે, અને એ મૂર્તિને હું જોઉં છું. એ મૂર્તિ તે હું છું. કદાચ એવું ન મનાય તો એટલું તો માનજો કે મૂર્તિને પ્રભુ દેખે છે, અને એ જ્યાં હું બેઠો છું ત્યાં તમે બેઠા છો. જો આટલું જ વાક્ય વિશ્વાસપૂર્વક મનાય પછી પ્રસંગ રહેતો નથી. એ માર્ગે લઈ જવા માટે હું થોડો પ્રયત્ન કરું છું. પણ સેકન્ડ ઇનિંગમાં આપણે એ માટે થોડુંક ગોષ્ઠીને ભજન જ કરવું છે. આખો માર્ચ મહિનો હું અહીંયા છું, તમારા બધાના દર્શન થશે. એટલે ઘટનાને કેવી રીતે સ્વીકારવી, પ્રસંગ કેવી રીતે સ્વીકારવો, એ તો આપણે બહુ બાળક બુદ્ધિથી વર્તીએ છીએ. બહુ બાળક બુદ્ધિ તો બહુ બાળક બુદ્ધિ. એટલે ઈર્ષાના રાગ હશે, હઠના હશે, માનના હશે. તમે સમજો એ 51 ભૂત છે, તમે એમાંથી દૂર રહો બસ. 51 ભૂત, મન, બુદ્ધિ, ચિત્ત, અહમ અને એના દેવતાઓ 8, 10 ઇન્દ્રિયો અને એના દેવતાઓ 20. એ બધા ભૂતોથી આપણે અલગ રહો. ને આપણે આત્મા છીએ, અક્ષર બ્રહ્મ છીએ, યોગી મહારાજ છે એવું જાણવાનું. સવારે 10 મિનિટ, બપોરે ને રાત્રે. એવું ભજન આપણે નહીં કરીએ તો ગમે તેવી વ્યક્તિ હશે અને દેશકાળ લાગશે જજ અને જજ. બહુ પાકું રાખવાનું. પહેલા પ્રકારની પહેલી છેલ્લી વાત અને આ 3 વાત પ્રમાણે જેની નજર નહીં હોય એ ચોક્કસ મન બુદ્ધિના દેશકાળમાં અટવાઈ જવાનો, 100% અટવાઈ જવાનો.
1% નહીં, 100%. અને તમે ન અટવાઓ ને, તમે નપાસ ન થાવ, તમારો સમય ન બગડે એટલા માટે હું દાખલો કરું છું. પણ એ ઘટનાને ગંભીરતાથી લેવી કે હસી કાઢવી એનો બધો આધાર માણસની દૃષ્ટિ પર છે. દૃષ્ટિનો આધાર માણસના જીવન પ્રત્યેના અભિગમ પર છે. એટલું સરસ લખ્યું છે. એક વાક્ય સરસ છે, ફરી વાંચું છું. પણ એ ઘટનાને ગંભીરતાથી લેવી કે હસી કાઢવી એનો બધો આધાર માણસની દૃષ્ટિ પર છે. દૃષ્ટિનો આધાર માણસના જીવન પ્રત્યેના અભિગમ છે. આપણો અભિગમ કેવો છે એની પર આધાર છે. જેવી દૃષ્ટિ પાછળ લખે છે, દૃષ્ટિ તેવી સૃષ્ટિ એ કહેવત મનુષ્યના અનુભવના નિચોડમાંથી પ્રગટે છે. જેવી વૃત્તિ એવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. આપણે આપણી વૃત્તિ, મેં શરૂઆતમાં કહ્યું હતું જ્યારે પ્રવચન શરૂ કર્યું ત્યારે, કોઈ વૃત્તિ પર જીવીએ છીએ. આપણી વૃત્તિ હવે એક જ બનાવી દેવી છે, અને એ આપણી 3 વાતો. એને વૃત્તિ સ્વરૂપે આપણે જીવનમાં સાકાર કરવા માટે પ્રયત્ન કરવાનો છે. પહેલા પ્રકારની પહેલી, છેલ્લી વાત અને આ વાત, એને વૃત્તિ બનાવી દેવી છે, એને આધાર બનાવી દેવો છે, એને ધ્યેય બનાવી દેવું છે. પછી તો કોઈ સંજોગોમાં તમને કોઈનો બી અભાવ વગર સ્પર્શી ન શકે. આમ આવે તરત જ જતો રહે. હરમાનની ઈર્ષાના ભાવ ઉઠે પણ તરત જ જતા રહે. જો આ 3 વાતો વૃત્તિ સ્વરૂપે આપણી ચેતના સાથે ચોરી જાય તો, એટલા માટે આપણે ભજન કરવું છે, પ્રાર્થના અને સ્વાધ્યાય. આ 3 વાતોને વૃત્તિ બનાવી છે. જીવનમાં એક બાજુથી સાપના ફૂફાડાઓ હોય છે અને બીજી બાજુથી દેડકાઓના ઢ્રાવ હોય છે. વચ્ચે આપણે બુલબુલ જેવું ગીત ગાવું કે ચૂપ રહેવું એનો નિર્ણય આપણે પોતે કરવાનો છે. સમજ પડી? હું મને સમજાવું તમને, પછી સમજાવીશ આ તો બધું. જીવનમાં એક બાજુથી સાપના ફૂફાડા હોય છે. જીવનમાં પ્રસંગો હોય, બાહ્ય હોય કે આંતર હોય, અને ફૂફાડા જેવા. દરેક વસ્તુ ફૂફાડા જેવા. યોગીમાં જે કેટલું આમ એક જ સેકન્ડમાં મારું ટેન્શન કાઢી નાખ્યું. તમે આ એરિયામાંથી પસાર થાવ, તમને કંઈ નડે? એ કેવી બ્રહ્મ દ્રષ્ટિ હશે, કોના વિચાર આવે? કોઈ શાસ્ત્રના કોઈ પ્રશ્ન આવે? મને નથી લાગતું કે આ રીતે દુનિયાનો કોઈ પણ યુગપુરુષ વાત કરી જાય, શક્ય જ નથી. હવે અહીંયા લખ્યું છે, જીવનમાં એક બાજુથી સાપના ફૂફાડાઓ હોય છે, અંદરના બહારના. બીજી બાજુથી દેડકાના ઢ્રાવ હોય છે, એવા બેસુર અવાજ બી હોય છે. વચ્ચે આપણે બુલબુલ જેવું ગીત ગાવું કે ચૂપ રહેવું એનો નિર્ણય આપણે પોતે કરવાનો છે. સરસ છે, અને સમજાવવા જો તો બહુ સમજ આવ્યો છે. છે સરસ. કેવળ અપેક્ષાથી જીવવું, અપેક્ષામાં જીવવું એ જીવનને મરણ તરફ ધકેલવાનો પ્રયત્ન છે. પેલો ફાઇન છે. આ સુરેશ દલાલી નહીં, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થઈ ગયા, પણ અત્યારની આદર્શના બિચારાને શું સમજી શકે? અત્યારના છોકરા શું સમજે? વ્યક્તિ તરીકે બહુ સારી વ્યક્તિ અહીં આવી હતી, બદલી નાખવા પડ્યા, સાથે બદલી નાખવા. અને વાદરશાને લાભ આપી શક્યા તો બહુ સારું થાત. ફરી વાંચું છું. જીવનમાં એક બાજુથી સાપના ફૂફાડાઓ હોય છે, બીજી બાજુથી દેડકાઓનો ઢ્રાવ હોય છે. અમને એક સરસ પ્રસંગ મેલફિલ્ડનો મારી પાસે, હમણાં તો નહીં વાત કરો, પણ આવો જ એક પ્રસંગ એમના એક બેને લખીને મોકલ્યો. મને બહુ આનંદ થયો. વચ્ચે આપણે બુલબુલ જેવું ગીત ગાવું કે ચૂપ રહેવું એનો નિર્ણય આપણે પોતે કરવાનો છે. કેટલી સરસ વાત કરી. ફૂફાડા છે, ઢ્રાવ છે, બેસુર, પણ વચ્ચે શાંતિથી બુલબુલ જેવું ગીત ગાવું કે ચૂપ રહેવું એનો નિર્ણય આપણે પોતે કરવાનો છે. ઊંચી કક્ષા છે. કેવળ અપેક્ષાથી જીવવું, અપેક્ષામાં જ જીવવું એ જીવનને મરણ તરફ ધકેલવાનો પ્રયત્ન છે. આપણે જ આપણો મંડપ શણગારીએ, આપણે જ આપણી આરતી ઉતારીએ, જાતને અને જગતને છેતરીએ અને પ્રશંસા ઓછી પડતા વાંકું પાડીએ. આ બધા પ્રયત્નો જાતને પોતા સમક્ષ અને જગત સમક્ષ હલકી પાડવાની વાતો છે. ભગવાનને છેતરવા સિવાય આપણે બીજો કોઈ ધંધો, એનો બીજો અર્થ એ છે કે આપણે કાંઈ કરતા નથી. ફકીરને જ તો જોડાનો હાર મળ્યો એનો આનંદ. ઉકાળામાંથી રત્નની કણી વીણતો હોય એમ એ દુર્ઘટનાનો સુઘટનામાં રૂપાંતર કરી શકે છે. ઉકાળામાંથી રત્નની કણી વીણતો હોય એમ એ દુર્ઘટનાનું સુઘટનામાં રૂપાંતર કરી શકે છે. જે ફકીરની અવસ્થા છે, જે અલમસ્ત અવસ્થા છે, અથવા જેની ગુણગ્રાહ્ય દ્રષ્ટિ છે, યોગી મહારાજ જેવી, જેની કેવળ ગુણ જ, કોઈ પણ પ્રસંગે ગુણ જ લેવાની વૃત્તિ છે, ગુણ જ, તો આ સ્ટેજ એનું આવી જાય સરસ. ઉકાળામાંથી રત્નની કણી વીણતો હોય એમ એ દુર્ઘટનાનું સુઘટનામાં રૂપાંતર કરી શકે છે.
જેની ગુણગ્રાહી દ્રષ્ટિ છે અથવા જેની સંબંધવાળી દ્રષ્ટિ છે એ ગમે તે દુર્ઘટના હોય, દુર્પ્રસંગ હોય, પણ એને સારા પ્રસંગમાં લઈ જાય, એ દુર્ઘટનાને સદઘટના બનાવી દે જ. જો કે ફકીરને ઘટના કે દુર્ઘટના જેવો ભેદ નથી હોતા. કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસ એમાં રાગ દ્વેષના હોંશિયા દોરતો હોય છે. જે માણસ હોંશિયા નથી દોરતો એ કદી હાસ્ય પાત્ર થતો નથી. અગત્યની વાત આટલી છે કે જે માણસ હાસ્યા નથી દોરતો એ કદી હાસ્ય પાત્ર થતો નથી. ભગવાનને સંતના સંબંધમાં આવ્યા પછી 3 વસ્તુનું ધ્યાન રાખવાનું. ભાઈ પોતાનું કરી લેવું છે. મેં પેલી વાત એટલે લીધી હતી, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે. આપણે ધ્યાન રાખવાનું છે કે શા માટે એના તરફ, 1. બીજું, શા માટે સૂક્ષ્મ તરફ ધ્યાન રાખવું, 2. અને શા માટે ભગવદીમાં લપાઈ ન જવું, જે આપણાથી મોટા છે એના તરફ આપણને સદભાવ કેમ ના રહે. આ 3 વસ્તુ ધ્યાન રાખે તો આ વાત એનો કાગળ કાયમ કોરો રહે. ભલે તમારા, હું તો કહું છું જ, નવું ઉમેરો નહીં, બસ કાઢતા શીખો. બીજો અર્થ એ છે, કાગળ તો સૌ પાસે પહેલી જ વાર કોરો જ આવે છે, પણ માણસ એમાં રાગદ્વેષના હોંશિયા દોરતો હોય છે. જે માણસ હોંશિયા નથી દોરતો એ કદી હાસ્યપાત્ર નથી થતો. ઘણીવાર દંભથી, ઘણીવાર માનથી, દેખાવથી. મારું સૂત્ર છે ટુ એક્ઝિબિટ હિઝ ઓન સેલ્ફ. એક નેચરલ દરેક વ્યક્તિનો સ્વભાવ છે. એટલે આપણે ખરેખર ભજનિક થવું છે, ખરેખર ખોવાઈ જવું છે, જેના ફળ સ્વરૂપે બધું સહેલું છે. આપણી માટે સહેલું શા માટે છે? ગુણાતીત પુરુષો જીવન જીવીએ એટલા માટે આપણા માટે બધું જ સહેલું છે. મરણ આપણને હાસ્યાસ્પદ બનાવે એ પહેલાં જીવનની કળા આપણે જાણવી જોઈએ. સુરેશ દલાલ. આ સારું સુધી લાય ચિન્મય સાહેબ, બહુ બેઝવાળો છે. વચ્ચે વાંચી લો, પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ પ્રસંગ છે. પ્રકાશમાં આવે છે ચિન્મય? હા, ઈસવીસન 1980ની સાલમાં લંડનમાં આર્ક બિશપ ઓફ કેન્ટરબરી ડૉક્ટર રનસી રોબર્ટને તેમના લેમ્બેથ પેલેસ ખાતેની એક મુલાકાતમાં સ્વામીશ્રીએ પૂછ્યું, વિશ્વમાં ખ્રિસ્તીઓ કેટલા? તેમને ગર્વભર કહ્યું, અમારી બધી શાખાઓના ભેગા મળીને તો લગભગ 80 કરોડ. સ્વામીશ્રીએ આ સાંભળી બીજો પ્રશ્ન પૂછ્યો, 80 કરોડ અનુયાયીઓમાંથી તમારા ઈસુ ખ્રિસ્તની 10 આજ્ઞાઓ પાડવાવાળા કેટલા? પ્રમુખ સ્વામીજીએ પેલાને કહ્યું, આર્કબિશપ ઓફ કેન્ટરબરી. આ સાંભળીને તેઓ ઝંખવાના પડી ગયા અને બોલ્યા, તેનો તો અમે વિચાર જ કર્યો નથી. સિન્સિયર માણસ, કહી દીધું સિન્સિયરિટી, ડોર ન દેખાડ્યો, દમને ગપ્પું નહીં માર્યું. તેનો તો જો મેં વિચાર જ કર્યો. પંચવર્તમાન કોણ પાડે છે નથી પાડતો એનો તો વિચાર મેં કર્યો જ નથી. સ્વામીજીએ કહ્યું, હવે તે વિચાર કરજો, આ યુગમાં ધર્મ પરિવર્તનનો નહીં, આ યુગ ધર્મ પરિવર્તનનો નહીં પણ જીવન પરિવર્તનનો છે. ખ્રિસ્તીઓ સાચા ખ્રિસ્તી બને તેવો વિચાર કરજો. અમે પણ હિન્દુઓ સાચા અર્થમાં હિન્દુ બને તે મારે પ્રયત્ન કરીએ છીએ. બહુ સારું અને સરસ છે. પર્વતભાઈની પ્રાણ શુદ્ધિ થઈ તે પ્રસંગ ફરી સમજાવશું, કાલે સમજાવીશ. અને મૂળ વાત પર આવી જવું થોડું. કેમ છે? આટલી સર્વોપરી સરસ પ્રાપ્તિ પ્રભુએ આપણને રાગ કેમ રાખે? બધા જ બરોબર સમજી લેજો. ખૂબ રાગ બનાવી દીધા છે આપણને.
ભગવાન સાકાર બ્રહ્મ ગુણાદાન સ્વામી એમ કહે કે સત્સંગીના નાના ટાબોરિયા સામે જોઈએ ત્યારે અવતારો કરતાં વિશિષ્ટ દૈવત દેખાય છે. એ વાત બી ખોટી નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું મારો સંબંધ તમે થયો તો તમે અક્ષરધામના જ. આ વાત બી ખોટી નથી. યોગી મહારાજે કહ્યું કે આપણા જેવા આનંદ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી અને બીજાને ભાગ્યશાળી માનવા એ ભૂલ છે. આ વાત બી ખોટી નથી. આ વાતનો અનુભવ કરવા માટે 3 વસ્તુ બાકી રાખવી પડે. આપણે બહુ રાગ બનાવી દીધા છે. પછી જ્યારે એટલો બધો વિચાર કર્યો, 3 ભાવ મારા હૈયાને એકદમ પ્રગટી ગયા હતા. કે આપણે નસીબદાર છીએ કે પ્રભુએ કોઈ લોકને ગ્રહણ ન કર્યું, સીધા આપણને ગ્રહણ કર્યા. સાકાર બ્રહ્મની ગરીબાઈનું જ્યારે વર્ણન દેખાય થાય ત્યારે ખબર પડે કે પછી તો આપણને એમ સહજ લાગે કે સ્વામી એમ. આપણને એમ બી ખ્યાલ થઈ જાય કે આપણને કેટલી બધી સર્વોત્તમ પ્રાપ્તિ થઈ ગઈ. તરત જ અંતે વેરી મોમેન્ટ મને બીજો વિચાર એ ઉઠેલો, ભલે હૈયામાંથી ગમે તેટલા મોટા છીએ, અરે હૈયામાં ગમે તેટલો ભયંકર કચરો છે, ખૂબ કચરો છે. આ વાત તમને હવે સમજાવી રહ્યો છું. હું તમારી પાસે ઈચ્છા રાખતો હતો પણ મેં એ વાતના અનુસંધાનમાં આ વાત એટલે બોલી નાખેલો. મન બુદ્ધિ ગમે તેટલા ચિત્ર વિચિત્ર છે, પણ સ્વામીની વાતો, પ્રભુનો સંબંધ ને યોગી મહારાજની અદ્ભુત વાતો હું તમને એ સમજાવવા માગું છું કે આપણે દ્રઢ વિશ્વાસથી આ વાતનો વિચાર કરતાં પાકું કરીએ કે બીજું તો કાંઈ નહીં, ભલે અક્ષરધામના મુક્ત ન મનાય પણ નિર્ગુણ મૂર્તિઓ કરતાં તો આપણે મોટા છીએ જ. એ કોઈક શુદ્ધ અને પવિત્ર જીવન જીવી શકતા હોય, એક નિષ્કામ જીવન જીવી શકતા હોય, નિર્માણ જીવન જીવી શકતા હોય, આપણે 100% જીવી શકીએ જ. મારું એક છેલ્લું પ્રવચન એ રહેવાનું છે, પછી ફરી કરીશ. શાસ્ત્રોમાં નિષ્કામ ધર્મના 2 અર્થ કર્યા. એક છે કામના વૃત્તિ, સેક્સ. હૃદયને વિશે સ્ત્રીયાદિક પંચવિષયનો સંકલ્પ ન હોય. અને બીજો અર્થ છે કામનો અર્થ 4 શું મોટા છે? અર્થ, કામ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં કામની એક બીજી સરસ વ્યાખ્યા કરી નાખી ગુણવંત સાહેબ. હું અને કીર્તિભાઈ બધા એના અભ્યાસો છે. એમાં સીધું છેલ્લાનો 5 લગાડી દીધો અને મધ્યનો 50. તમારો આત્મા પ્રભુમાં એ કક્ષાએ વિહાર કરે કે જ્યાં તમારી સેકન્ડ હરેક પડે પ્રભુ માન્ય બને. એને કામ કહ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અથવા તમારો ખોરાક એટલો બધો શુદ્ધ બને
કે જે દરેક જે મિનિટ પ્રભુ તમારી દરેક મિનિટ પ્રભુને સ્વીકારે. અથવા એનો એ અર્થ થાય નિષ્કામ ભાવમાં, તારા સિવાય કોઈ સંકલ્પ નહીં, કોઈ રાગ નહીં, કોઈ સત્ય નહીં, કોઈ સમજણ નહીં, કોઈ આદર નહીં, કોઈ માન નહીં, કોઈ સુખ નહીં, કોઈ શાંતિ નહીં, કોઈ આનંદ નહીં, કેવળ તું હી તું. એવી એક ભાવનાથી એકધાર્યું જીવન જીવાય. એવું જે હરેક પળથી જે જીવાય એને કામ કહ્યું છે. અને એવી રીતે મધ્ય 50 છેલ્લા 26ના છેલ્લા પેરેગ્રાફ પ્રમાણે અને છેલ્લા 5 પ્રમાણે જીવન જીવનાર વ્યક્તિ, અથવા છેલ્લાના 35ના 6 સંતોના લક્ષણ, સાધુના 6 લક્ષણ દેખાડ્યા, એમાં ડૂબી જનાર વ્યક્તિ એને ક્યારેય સેક્સની વૃત્તિ ભજવે નહીં. હવે પછીની જ્યારે આપણે માર્ચમાં ફરી 5 દિવસ આપણે ભેગા થઈશું, આપણે એક સબ્લિમેશન ખરેખર કરવું છે, ઉર્ધ્વ ઉત્થાન. શબ્દ સૃષ્ટિનો દેશ બંધાય એટલે સેક્સની વૃત્તિ, કામના વૃત્તિ ન રહે. આવે તો જય સ્વામિનારાયણ, ગલોડીની પાછલી ઉંદરડી જેમ થોડીક મિનિટો ટપટપે એ પૂરતી જ વૃત્તિ રહે. હું તમને બધાને લઈ જવાનો છું મધ્ય 50 છેલ્લા 5 છેલ્લા 26ના છેલ્લા પેરેગ્રાફ પ્રમાણે. 5 દિવસમાં એ બધી વાતો કરવાની છે. 31મી આપણી પંક્તિથી પાકી. અહીંથી પહેલાં ડભાનથી સંતરામ મહારાજનું મંદિર, પછી જમવાનું, પછી વડતાલ. એ જ જગ્યાએ જવું છે જેના પાણીમાં પેલા છોકરા નયા અને ભગવાન સ્વામિનારાયણને આશીર્વાદ આપી દીધા, જાઓ લે. એમ કેટલા અદ્ભુત પુરુષ હશે. આશીર્વાદ નીકળે કોઈ દિવસ? આમ સહજતાથી આપી દીધા, સહજતાથી. જેમ આવા 3 દેવતાઓ મોટા થઈ ગયા, આમ નેચરલ અવસ્થામાં. કોઈ શાસ્ત્રો પરની વાત ભગવાન સ્વામિનારાયણના જીવનમાં પડે પડની મળે, પડે પડની. પણ હજુ તો મારે આખા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. નવરો થયો ને, નિત્યાનંદ સ્વામી એમણે જે 6 ભાગ લખ્યા છે, હરિચરિત્ર ચિંતામણી કંઈક બધા રાખી મૂક્યા છે. બધા પુસ્તકો બહુ ભેગા કર્યા છે મેં. અને હવે સંપ્રદાયિક પુસ્તકોનો અભ્યાસ નિરાંતે કરવાનો બસ. એ વડતાલની જગ્યા, જે જગ્યા ઉપર દીકરાઓ નાતા હતા, ભગવાન સ્વામિનારાયણ મસ્તીથી બોલી ઉઠ્યા. એ વડતાલની જગ્યા જ્યાં ભગતજી મહારાજને ખૂબ માર્યા હતા, એ લીમડો, છતાં એની મસ્તી ન ગઈ. અને ઝવેરભાઈને બહુ સ્પષ્ટપણે કહી દીધું કે વડતાલના સાધુને જો અભાવ લીધો ને તો પાપ લાગશે, તું ઉતરી જા મારા ગાડામાંથી. કોણ? નડિયાદ દ્વારા કોણ? હા બસ. એટલે એ પ્રસાદીની ધરતી પર દર્શન કરી સિદ્ધ જ બોચાસન સનાતન અક્ષર પુરુષોત્તમનું શુદ્ધ સર્વોપરી પ્રાણસમ મંદિર, જ્યાં ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો હતો, કાશીદાસ મોટાને આશીર્વાદ આપ્યા હતા, મૂર્તિઓ બનાવી વડતાલ માટે. ત્યારે કાશીદાસ મોટાએ વિનંતી કરી કે તમે પહેલાં અહીં આવ્યા છો, તો બોચાસનમાં પહેલું મંદિર કરવું જોઈએ. કાશીદાસ મોટાએ એટલી બધી વિનંતી કરી, મહારાજ તમારે પહેલું મંદિર તો અહીં જ થવું જોઈએ. મહારાજ કે મંદિર અહીં કરીશ, ચોક્કસ થશે, પણ પછીથી અમે કરીશ. એ સંકલ્પ કાશીદાસ મોટાનો પૂરો કરવા માટે શાસ્ત્રીમાં સ્વરૂપે ફરી આવ્યા. બાકી બહુ તાન કરી તો મૂર્તિઓ લઈ જવા દેતા નહોતા. લક્ષ્મીનારાયણની મૂર્તિઓ કાશીદાસ મોટા ઉઠાવવા જ નહોતા દેતા. પછી વડતાલ એ મૂર્તિઓ પહોંચી અને પછી વડતાલ પધરાવી. અને કાશીદાસ મોટાને મહારાજે કહેલું કે અહીંયા તો સરસ મંદિર કરીશું, અમારું વરદાન છે, અમારું આટલું માનો. પછી ઉઠાવવા દીધેલા. શાસ્ત્રીજી મહારાજને આપણી ઓરિજિનલ મૂળધામ, તેથી પછી આપણે મરુદભાઈના પંપે